આજરોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી બલવંતસિંહ રાજપૂત અને માનનીય મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ નીતિ 2024ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે। નવીન કુટીર નીતિ 2024નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પન્ન બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે, તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે। નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજ્યમાં કુટીર ઉદ્યોગની ઇકોસિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે। સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે। ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી 5 વર્ષ માટે અમુક લક્ષ્યાંક રાખેલ છે।